આઈપીએલમાં આ વખતે શું નવું છે? બે વસ્તુ નવી છે જે કદાચ તમે પણ નોટિસ કરી હશે. પહેલી નવી વસ્તુ એ છે કે આ વખતે ફાસ્ટ બોલર્સને ફાયદો થાય એવો એક નિર્ણય લેવામાં આવ્યો છે. તમે નોટિસ કર્યું હશે કે ફાસ્ટ બોલર્સ આઈપીએલની મેચો દરમિયાન બહુ બધા બાઉન્સર્સ ફેંકી રહ્યા છે. એની પાછળનું કારણ એ છે કે આઈપીએલમાં એક નિયમ બદલાઈ ગયો છે કે એક ઓવરમાં કોઈ પણ ફાસ્ટ બોલર 2 બાઉન્સર ફેંકી શકે છે. હવે આઈસીસીનો નિયમ એ છે કે ટેસ્ટ ક્રિકેટમાં અને વન ડે ક્રિકેટમાં એક ઓવર દરમિયાન 2 બાઉન્સર ફેંકી શકાય છે, પણ T20 ક્રિકેટમાં આઈસીસીનો નિયમ એવો છે કે એક જ બાઉન્સર ફાસ્ટ બોલર ફેંકી શકે છે. આઈપીએલમાં આ નિયમ બદલી નાખવામાં આવ્યો છે. મોટાભાગના નિયમો આઈપીએલ એ આઈસીસીના જ ફોલો કરે છે, પણ આ નિયમ પ્રમાણે હવે આઈપીએલના બોલર્સ, ફાસ્ટ બોલર્સ એક ઓવરમાં 2 બાઉન્સર ફેંકી શકશે. બીજો નિયમ એ બદલાયો છે સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમનો. તમે જોયું હશે કે ઘણી બધી વખતે હવે જ્યારે મેચ દરમિયાન ડીઆરએસ લેવામાં આવે કે અમ્પાયર કોઈ નિર્ણય લેતા હોય ત્યારે સ્ક્રીન એ સ્પ્લિટ સ્ક્રીનમાં બતાવવામાં આવે છે, એટલે કે એક સાથે 2 અલગ અલગ કેમેરા એંગલ્સની કમ્પેરિઝન કરી શકાય છે. તો આ જે નિર્ણય છે એ સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમનો છે, જેનાથી અમ્પાયર્સને ફાયદો થતો હોય છે. મેદાનમાં 8 હોકાઈ કેમેરા હોય છે. હોકાઈ કેમેરા કોને કહેવાય કે તમે ઘણી બધી વખત જોયું હશે કે બોલની સંભવિત ગતિ બતાવી દે, અથવા તો આ કેમેરો એવું બતાવી દે કે બોલની પીચ અહીંયા પડ્યા પછી એ કઈ દિશામાં જઈ શકે એમ હતું. તો આવા 8 હોકાઈ કેમેરા એ મેદાનમાં રાખવામાં આવ્યા હોય છે અને એના 2 હોકાઈ ઓપરેટર્સ હોય છે. હવે આ ઓપરેટર્સ એ થર્ડ એમ્પાયરની સાથે જ બેઠા હોય છે, એવું પણ તમને સ્ક્રીનમાં દેખાયું હશે ચાલુ મેચ દરમિયાન. એટલે આ ઓપરેટર્સની મદદથી એ થર્ડ એમ્પાયર પણ ફટાફટ નિર્ણય લઈ શકે છે. સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમના કારણે કઈ એક્ઝેક્ટ મોમેન્ટે એ બંને બેટ્સમેનો એકબીજાને ક્રોસ કર્યા હતા અને બોલ એ સમયે કઈ જગ્યાએ હતો એ પણ સાથે કમ્પેર કરી શકાય છે. એટલે સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમના કારણે ફટાફટ નિર્ણય અને સચોટ નિર્ણય લેવામાં સરળતા રહેશે. તો આ 2 મુખ્ય વસ્તુઓ તમે બદલાયેલા નિયમો પ્રમાણે આઈપીએલમાં અત્યારે જોઈ રહ્યા છો.